જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, તારીખ 6/7/2021 મંગળવાર. નમસ્તે બાળ મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ પહેલો છે તે આપણે સમજી ચૂક્યા છીએ, બરાબર. હવે પાઠ છે 2, દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત એટલે કે આપણે તેની અંદર 500 વર્ષ સુધી જે રાજપૂત યુગોએ શાસન કર્યું હતું, તેની પછી જે નવો યુગ આવ્યો એ દિલ્હી યુગનો હતો. દિલ્હીના સલ્તનતનો યુગ હતો 350 વર્ષ. કેટલા વર્ષ? 350, એટલે કે 350 વર્ષ સુધીનો તેનો સમયગાળો હતો. એ દિલ્હી સલ્તનતના શાસકોની વાત કરીએ તો તેની અંદર 5 વંશ થઈ ગયા હતા. કેટલા વંશ હતા? 5. તે આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી કે 5 વંશની અંદર પહેલો છે ગુલામ વંશ, બીજો છે ખલજી વંશ, ત્રીજો હતો સૈયદજી વંશ, ચોથો તુગલ વંશ અને 5મો છે લોધી વંશ. આ 5 વંશ એક પછી એક ગાદી ઉપર આવીને પોતપોતાના રાજ્યો અને રાજ્યનો વિસ્તાર કર્યો હતો. હવે આપણે તેની પછી આ 5 શાસકોના વંશો જે હતા એ વંશોએ આ રાજ્યના વિસ્તાર કર્યા પછી તેના રાજ્યમાં શું એને વ્યવસ્થા સ્થાપિત કરી હતી. તેને ક્યાં ક્યાં રાજ્યના એરિયા વિસ્તાર લડાઈ કરીને તેને આગળ એને શાસકો જીતી લીધા હતા. તો આ રાજ્યની વ્યવસ્થા એને રાજ્યોમાં શું નવીન કર્યું હતું, આપણે એના વિશે આજે જાણવાનું છે. તો કે ઈસવીસન 13મી સદીના સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતની અંદર આપણે જોઈએ તો શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો દિલ્હી એ વિશિષ્ટ એક રાજ શાસન ગણાતું હતું. અહીંયા ઘણા બધા રાજાઓ રાજ કરી ગયા, પરંતુ આ દિલ્હી સલ્તનત યુગનો જે યુગ હતો એ યુગ મુખ્ય યુગ ગણાતો હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી અને આ સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ ગણાતો હતો. સુલતાનને મદદ કરવા માટે અહીંયા એક મંડળ રચવામાં આવ્યું હતું અને આ મંડળની અંદર મંત્રીઓ અને અધિકારીઓની નિર્મુખ સુલતાન પોતે જ કરતો હતો. જો અત્યારના યુગમાં તો બેટા, વર્તમાન યુગમાં જુઓ આપણે રાજાશાહીની જગ્યાએ શું ચાલે છે? લોકશાહી. તો લોકશાહીની અંદર તમે જુઓ, આપણે વડાપ્રધાન મોદીજીને આપણે મત આપીને ચૂંટી કાઢ્યા, બરાબર. તો એ આખા દેશનું સંચાલન કરે છે. તો એ વખતે શું હતું કે મંત્રીમંડળ રચાતું હતું અને કોઈ એક મંડળની રચના કરીને અલગ અલગ તેને કાર્ય સોંપવામાં આવતા હતા. તો અત્યારે પણ આવું જોવા મળે જ છે. પહેલાં એ જ હતું રાજાની અંદર, તો કે આ અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછવામાં આવશે કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો તમારે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેકે તેની નીચે અંડરલાઇન કરવાની છે પેન્સિલથી. તો કે શાસન વ્યવસ્થા કેન્દ્રીય વ્યવસ્થા, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી છે. કેન્દ્રીય શાસન, એમાં પહેલું છે કેન્દ્રીય શાસન. કદાચ તમને ટૂંકમાં પૂછવામાં આવે કે રાજ્ય વ્યવસ્થા, દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? આવી રીતે 3 માર્ક્સની અંદર જો પ્રશ્ન પૂછવામાં આવે તો પહેલાં દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા નીચે પ્રમાણે છે. આ દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં 13મી સદીમાં સ્થપાયેલી જોવા મળી હતી. આ રાજ્ય વ્યવસ્થાની અંદર
3 વિભાગ પાડવામાં આવે છે અને તેની અંદર એક મંત્રીમંડળની રચના પણ કરવામાં આવે છે. આ ઉપરાંત સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, બીજું સર્વોચ્ચ સેનાપતિ ગણાતો, ત્રીજું કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ ગણાતો હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ રચાયું હતું. આવી રીતે આ કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં રાજ્ય વ્યવસ્થા વહેંચવામાં આવે છે. પછી તમારે એક પ્રશ્નમાં લીટી છોડીને નીચે લખવાનું, પહેલું કેન્દ્રીય શાસન વ્યવસ્થા. તો કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા જે હતી એ શાસન વ્યવસ્થામાં શું હતું? તો કે જે શાસક ઉપર સુલતાન રાજ કરતા એ રાજ પછી મંત્રીમંડળ મુખ્ય ગણાતું હતું. કોણ ગણાતું હતું? મુખ્ય મંત્રીમંડળ મુખ્ય ગણાતું હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો, જે વહીવટી તંત્રનો વડો હતો. કોણ હતો? વહીવટી તંત્રનો વડો ગણાતો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, આ બધું જ એમાં મુખ્ય ગણાતું હતું. ગુપ્તચર વિભાગ વગેરે વિભાગનો અહીંયા સમાવેશ થાય છે. તો કે કેન્દ્રીય શાસન વ્યવસ્થાની અંદર મંત્રીમંડળ એ મુખ્ય ગણાતું, બીજું સુલતાનનો પ્રધાનમંત્રી વજીર ગણાતો, ત્રીજું વહીવટી તંત્રનો તે વડો ગણાતો, ચોથું આ મંડળની અંદર સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મિત્ર મંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. હવે બીજું પ્રાંતીય શાસન. આપણે કેન્દ્રીય શાસન જોયું, પછી જે પ્રાંતીય શાસન. તો કે પ્રાંતીય શાસન એ શું છે? તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરની અંદર વેચવામાં આવતું હતું. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરની અંદર વેચવામાં આવતું હતું, જેને ઇક્તા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇક્તા. જાગીરમાં એને બીજું નામ છે ઇક્તા. એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખજો. ઇક્તાનો વડો ઇક્તેદાર અને કે મુક્તિ કહેવાતો હતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો ગણાતો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ અને એકત્રિત કરવાનું હતું. એનું કાર્ય શું હતું? મુખ્ય કે ખેડૂતની જે જમીન હતી એ જમીનને છે મહેસૂલ એકત્ર કરવાનું કામ સોંપેલું હતું. સુલતાનને જ્યારે જરૂર પડે છે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયના કેન્દ્રીય શાસનને મહત્ત્વ આપી ઇકેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ હતા. હવે ત્રીજું સ્થાનિક શાસન. કયું છે? સ્થાનિક શાસન. તો કે સ્થાનિક શાસન એ શું છે? તો કે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. જ્યારે કોઈ એક પ્રાંત છે, આ પ્રાંતનો જે સમય થયો ત્યારે એને કોઈ એકમ તરીકે એટલે કે જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા હતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. સિક અને પરગણા એની નીચે અંડરલાઈન કરજો. ગામનો વહીવટી મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. ગામનો વહીવટી મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. હવે આ પરવારી છે, એ પરવારીનું તમે વિચાર કરો તો એ શું હશે? તમને એમ કે ગામનો કોઈ એક મુખી છે. તમે અત્યારે પણ જોજો, કોઈ નાનું ગામડું હશે તો ગામડાની અંદર સરપંચ અને મુખી જ હોય છે. અમુક જે નિર્ણયો છે એ ગામડાની અંદર મુખી અને સરપંચ જ લેતા હોય છે. આવી રીતે આ પરગણામાં આ સ્થાનિક શાસનની જે નિર્ણયો છે એ લેવાતા હોય છે. હવે પછી પાના નંબર 10 ઉપર કિલ્લા અને અન્ય બાંધકામ. તો આ જે દિલ્હી સલ્તનતની અંદર
દિલ્હી સલ્તનતની અંદર જે કિલ્લા અને બાંધકામ વિભાગ જે થઈ ગયું કે આ રાજાઓ જ્યારે રાજ કરતા હતા, આ રાજાઓ શેના શોખીન હતા? તો કે આ રાજાઓ જ્યારે રાજ કરતા હતા ને તો બધા જ રાજાઓ જુદા જુદા શોખીન હતા. કોઈ ચિત્રકલાના, કોઈ શિલ્પ સ્થાપત્યના, કોઈ રાજ્ય વિસ્તાર વધારવામાં, કોઈને લડાઈ પસંદ હતી. આવી રીતના કોઈને કોઈ પોતાના, કોઈ રાજા હતા એ ધર્મમાં વધુ માનતા હતા. તો દરેક રાજાઓએ પોતપોતાની કળા અહીંયા રાજ્ય કરતા ત્યારે એ પોતાની અહીંયા કલા દિલ્હી સલ્તનતમાં સ્થાપી હતી. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામી શૈલીના જે સ્થાપત્યો હતા ને તેની નિર્માણની શરૂઆત થઈ હતી. શું થઈ હતી? ઇસ્લામી શૈલીના સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન અનેક કિલ્લાઓ બંધાયા હતા. આ કિલ્લાઓ મસ્જિદો, મકબરો, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ છે. તો તમને એક ચિત્ર નીચે આપ્યું છે, બાજુમાં જુઓ, કુતુબ મિનાર. આ કુતુબ મિનાર છે. કેવું ચિત્ર આપ્યું છે? કુતુબ મિનારનું. તો કે કુતુબ મિનારનું નામ કેવી રીતના પડ્યું? તો કે કુતુબ મિનાર છે એ કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુતુબ ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. આ નિર્માણની અંદર ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત જે છે એ કુતુબ મિનાર તરીકે જાણીતી છે. તો કે ઐબકે કઈ ઇમારત બંધાવી હતી અથવા કુતુબ મિનાર કોણે બંધાવ્યો હતો એવો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે કહી શકો કે કુતુબ મિનાર છે એ કુતુબુદ્દીન ઐબકે બંધાવેલો હતો. અને ક્યાં બંધાવેલો હતો? તો કે દિલ્હી. ક્યાં બંધાવેલો હતો? તો કે દિલ્હી. હવે કુતુબુદ્દીનના સમયમાં એક જ માર બાંધી શકાયો હતો. કેટલો માર બાંધી શકાયો હતો? એક જ. આ ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલ હતો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન ઝોપડા નામની અહીંયા મસ્જિદ બનાવવામાં આવી હતી. તો કે ઢાઈ દિન ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે અજમેરમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અજમેરમાં. તમને એક માર્ક્સમાં પૂછવામાં આવશે, ખાલી જગ્યામાં પૂછવામાં આવે. આ ઉપરાંત તમને એક ટૂંકા પ્રશ્નમાં પણ પૂછવામાં આવે છે. તો કે ઢાઈ દિન ઝોપડા નામની જે મસ્જિદ છે એ ક્યાં આવેલી છે? તો કે અજમેરમાં આવેલી છે. તે કોણે બંધાવેલી હતી? કુતુબુદ્દીન ઐબક તરીકે એ જાણીતી હતી. ઇલ્તુમિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો તેમાં સમાવેશ થાય છે. ખલજી વંશ છે એ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બનાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો પ્રવેશદ્વાર અને સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. જ્યારે ખલજી વંશની જે દિલ્હી સલ્તનત ઉપર રાજા રાજ કરતા હતા ને ત્યારે એ લોકોએ શું શું બંધાવ્યું હતું? તો કે ખલજી વંશ ઉપરથી જ તેને બધા નામ આપ્યા હતા. તો કે જે વસ્તુ એને જે સ્થાપના કરી તો એ બધી સ્થાપના કેવી હતી? તો કે બધી સ્થાપના છે એ ખલજી વંશના નામ ઉપરથી જ હતી. તો જુઓ, ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર, હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન હતું એ સમયગાળાની અંદર નવું એક
તુગલકાબાદ, ફિરોઝાબાદ, જૌનપુરી, ફિરોઝપુરી, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીના અનેક રાજાઓ મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ કર્યું હતું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ પણ થયું હતું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ અને મોઢની મસ્જિદ અને સિરાઉબિદ્દીનનો મકબરો તે મુખ્ય હતા. જો તમને કદાચ પ્રશ્ન પૂછવામાં આવે કે ખલજી વંશ દરમિયાન દિલ્હી સલ્તનતના રાજાઓએ કયા કયા મિનારાઓ, કયા વસ્તુ જે હતી સ્થાપત્યની કલાની અંદર શું શું તેને કર્યું હતું, તો આ જેટલા મેં નામ બોલ્યા તો કે કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચો વગેરેનું નિર્માણ કર્યું હતું. હવે છે વિજયનગર સામ્રાજ્ય. શું છે વિજયનગર સામ્રાજ્ય? તો કે વિજયનગર સામ્રાજ્ય જે હતું તેનો સમય કેટલો હતો? તો કે ઈસવીસન 1206થી ઈસવીસન 1290 સુધી. કેટલું હતું? 1290. તો કે તુગલ વંશના નિર્મલ સુલતાનનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણો પણ સ્થિત થતા ગયા. શું થતા ગયા? સ્થિત થતા ગયા. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. અહીંયા આ બધી જ પરિસ્થિતિને કારણે ઉત્તર દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર બની ગયા હતા. વિજયનગર, બહમ, મારવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે. અને વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડીક વાત અહીં આપણે કરી લઈએ. તો કે વિજયનગર અને બહમનું જે રાજ્ય હતું એ સમયની અંદર મુખ્ય ગણાતું હતું. તો કે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ હતા. આ બંને ભાઈઓ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીને કિનારે, કઈ નદીના કિનારે? તુંગભદ્રા નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી. વિજયનગર સામ્રાજ્યનો પાયો આ બંને ભાઈઓ જ નાખ્યો હતો. શરૂઆતમાં આ નગર તેના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામે ઉપરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું હતું. પાછળથી તેમના સમ્રાટોનું લશ્કરી સફળતાને કારણે વિજયનગર તરીકે ઓળખાયું હતું. આ બંને ભાઈઓ હતા એ બંને ભાઈઓએ આ વિજયરાજનગરની સ્થાપનાનો પાયો નાખ્યો હતો. તો કે કઈ સાલની અંદર? તો કે 1336ની અંદર. અને 1336ની અંદર વિજયનગર તરીકે આ વિદ્યાનગર પહેલાં નામ હતું, અને વિદ્યાનગરનું પાછળનું નામ છે એ લશ્કરી સફળતા મળી જ્યારે બંને ભાઈઓને, ત્યારે એનું નામ છે એ વિજયનગર તરીકે પ્રખ્યાત થયું. હરિહરરાય ને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. તમને પૂછવામાં આવે કે હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા? તો કે સંગમ વંશના રાજા હતા. તેની નીચે તમે અંડરલાઈન કરજો. વિજયનગર સામ્રાજ્યની અંદર મુખ્ય 4 થી 5 વંશ થઈ ગયા હતા. વિજયનગરનું જે સામ્રાજ્ય હતું તેની અંદર મુખ્ય કેટલા વંશ હતા? તો કે 4. પહેલું હતું સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને ચોથું હતું અરબંડુ વંશ. આ ચારેય વંશ હતા તે હરિહરરાય પ્રથમ, બુક્કારાયે અને નાના સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ સુધી ચાલ્યું. કેટલા વર્ષ સુધી? 20 વર્ષ સુધી. પછી તો તુલુ વંશની સ્થાપના થઈ. તો તુલુ વંશની અંદર તમે જુઓ,
આ તુલુ વંશ હતું તેમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થઈ ગયો હતો. હરિહરરાય પ્રથમ અને બુકારાએ એક શાસનનું સ્થાપન કર્યું, ત્યારે બીજાનું સ્થાપના કોણે કરી? તો કે કૃષ્ણદેવાએ. તુલુ વંશની કૃષ્ણદેવાય જેવો શ્રેષ્ઠ શાસક થયો. માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સ્થાપિત થયો. એટલું જ નહીં, તે ભારતના અનેક મહાન શાસક બનવાનું ગૌરવ પદ પ્રાપ્ત કર્યું હતું. તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતા. કૃષ્ણદેવરાયનો મોટા ભાગનું જીવન ભૂમિ પર પસાર થવા લાગ્યું. તેને વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તે રાજ્યની અંદર તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી, પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. અનેકવિધ ઇમારતો, મંદિરો શણગાર્યા. કૃષ્ણદેવરાય પોતાના વિદ્વાન પાસેથી ઘણું બધું શીખી ગયા હતા. તેને સંસ્કૃત અને તેલુગી ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તે તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. જો કૃષ્ણદેવરાય હતા એ ખૂબ જ એના વિદ્વાન આગળથી ઘણું બધું શીખી ગયા હતા, એટલે તે સાહિત્ય કલા તરીકે આંધ્રના ભોજ તરીકે જાણીતા થયા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરની અંદર આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 13 જાન્યુઆરી 1565ના તાલીકોટીના યુદ્ધની અંદર મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. આ યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું હતું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું હતું એવી ભવ્યતા આ પરાજિત થયા પછી તેમાં જોવા મળતી ન હતી. હવે બહમનું રાજ્ય, તો કે બહમનું રાજ્ય છે એ આપણે હવે પછીના લેક્ચરમાં આવશે ત્યારે આપણે વાત કરીશું. અત્યારે ટાઈમ મર્યાદિત હોવાથી લેક્ચર છે આપણે અહીં પૂર્ણ કરીશું. બેટા, અસ્તુ.